ગંદકીની ભેટ પાલનપુરની જનતાને વિકાસના નામે સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે। સરકારે કરોડો રૂપિયા ખર્ચીને વિકાસના કામ આદર્યા, પરંતુ હવે આ જ વિકાસ કામ લોકો માટે રોગચાળાનું કારણ બન્યું છે। શું છે આખો મામલો? આવો જોઈએ, જાણીએ, સમજીએ। માનસરોવરનું નવીનીકરણ। માનસરોવર સ્વચ્છ કરવા જામબાઈ વાડી બગાડી। વિકાસના નામે મળી ગંદકીની ભેટ। સૌથી પહેલા દ્રશ્યો જોઈ લો। આ છે બનાસકાંઠાના પાલનપુરમાં આવેલું માનસરોવર તળાવ। સામાન્ય રીતે આ તળાવ ચોમાસા સિવાય મોટા ભાગે સૂકું જ રહે છે, પરંતુ હાલ તમે જે લીલુંછમ પાણી જોઈ રહ્યા છો તે વરસાદનું નહીં પરંતુ ગંદકીનું પાણી છે। માનસરોવર તળાવની આ જ ગંદકી પાલનપુરની શાન ખરાબ કરી રહી છે। એટલે જ અમૃત 2 યોજના હેઠળ 7 કરોડ 80 લાખના ખર્ચે આ તળાવનું નવીનીકરણ થઈ રહ્યું છે। સરકારે વિકાસના નામે માનસરોવરના નવીનીકરણનું કામ તો શરૂ કર્યું, પરંતુ સરકારની આ વિકાસની ભેટ જામબાઈ વાડી વિસ્તારને નરકાગાર બનાવી રહી છે। સ્થિતિ એવી થઈ છે કે જામબાઈ વાડીમાં ગંદકીનું આખું તળાવ જ ભરાઈ ગયું છે। આવું કેમ થઈ રહ્યું છે તેની વાત કરીએ તો પહેલા ગટરના પાણી માનસરોવરમાં ઠલવાતા। પાલનપુરની ગંદકીથી માનસરોવર ખદબદી રહ્યું હતું। માનસરોવર હવે ફરવાલાયક સ્થળ બનવા જઈ રહ્યું છે। માનસરોવરને સ્વચ્છ કરવા ગટરના પાણી બંધ કરાયા। હવે ગટરના ગંદા પાણી જામબાઈ વાડીમાં ભરાય છે। જામબાઈ વાડીમાં ગંદકીનું આખું તળાવ બની ગયું। ગંદકીથી રોગચાળો વખરતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। એટલું ગંદુ પાણી છે કે જેની કોઈ હદ નહીં। એમાં માછલી, દેડકા, સાપો બધું જીવજંતુ બધા રહે છે, પણ અમારા ઘરમાં નાના નાના છોકરાઓ બી છે, પણ સામે બીમાર બી પડે છે। એટલા મોટા હે નાના મોટા બધા બીમાર પડે છે। એ સ્થિતિ એમ છે કે માનસરોવર પાસે જે કામ ચાલુ છે, પહેલા ત્યાં જતું હતું બધું પાણી, હવે અમારા ઘર આગળ ભરાઈ રહ્યું છે। તળાવનું કામ જ્યાંનું ચાલુ થયું છે, પણ હવે આનું પણ કંઈક તો કરવું પડશે ને, કંઈક તો રસ્તો કાઢી આલવો પડશે ને અમને। અમે અહીંયા બધા નાના મોટા છોકરાઓ છે, જેન્ટ્સ છે, કોઈને કોઈ જાતની બીમારી, કોઈને સ્કિનની પ્રોબ્લેમ, આ તો રોગચાળો થાય છે। કેટલા મચ્છરો થાય છે, જે મચ્છરો લાઈફમાં ના જોયા હોય એ પણ નવા જૂના મચ્છરો દેખવા મળે છે। આખા ગામનું પાણી ત્યાં છોડ્યું છે, જેના લીધે વધારેમાં વધારે ગંદકી, જેના લીધે માણસો બધા બહુથી બહુ વધારે બીમાર થઈ રહ્યા છે, અને ઘરની અંદર અત્યંત મચ્છરો, એના લીધે બહુ ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે। અને ઘણી બધી અરજી કરતા નગરપાલિકામાં ઘણી બધી અરજી કરતા પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી। માનસરોવરને સ્વચ્છ કરાઈ રહ્યું છે, આ વાત સારી છે, પરંતુ તંત્રની અણાવડતના કારણે જામબાઈ વાડી વિસ્તારના લોકો સામે રોગચાળાનું જોખમ ઊભું થયું છે। જામબાઈ વાડી વિસ્તારના લોકોએ છેલ્લા 1 વર્ષમાં પાલિકાથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી, પરંતુ આ ગંદા પાણીનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો। જ્યારે પણ જનતાની વાતનો મુદ્દો તંત્રના કાન સુધી પહોંચાડ્યો તો અમને પણ તંત્ર તરફથી સરકારી જવાબ મળ્યો હતો। મારા કને તો એક જ વખત રજૂઆત આવી છે, આગળ મને ખબર નથી આવી કે નથી આવી, પણ મારા કને એક જ વખત આવી અને એના ત્યાંના લોકલ કોર્પોરેટરોને સાથે રાખીને અને એનો નિકાલ થાય એ બાબતનું ધ્યાને મુકાઈ ગયું છે। સાંભળ્યું ને, શું જવાબ મળ્યો? ધ્યાને મુકાઈ ગયું છે અને ચોક્કસ કામગીરી થશે। સ્થાનિકો છેલ્લા 1 વર્ષથી દોડધામ કરી રહ્યા હતા, તેમ છતાં તંત્ર દ્વારા કાર્યવાહી નથી થઈ રહી। જામબાઈ વાડીના લોકો અનેક રજૂઆત કરીને હવે થાકી ગયા છે। જો ચોમાસા પહેલા આ તળાવ સાફ નહીં થાય તો વરસાદના સાથે તળાવના ગંદા પાણી આખા વિસ્તારમાં ફરી વળશે અને મોટો રોગચાળો ફાટી નીકળશે। ત્યારે લોકોની એક જ માંગ છે કે ચોમાસું શરૂ થાય તે પહેલા તંત્ર દ્વારા આ ગંદકીનું તળાવ દૂર કરવામાં આવે। અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા।